ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 એનસીઆરટી ગણિત પ્રકરણ 13 સમમિતિ. આ વિડીયોમાં આપણે આ પ્રકારના દાખલા શીખીએ. પ્રકરણ 13 સમમિતિ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ તમારા માટે નવું છે. આગળ 1 થી 5 ધોરણમાં આ પ્રકારનું એક પણ પ્રકરણ આવ્યું નથી, પણ નવું છે છતાં પણ બહુ ટફ નથી. તમારા માટે આ પ્રકરણ ઇઝી છે, કારણ કે અહીં આપણે આકૃતિઓ પૂર્ણ કરવાની છે, સમિતિની રેખાઓ કહેવાની છે. અહીંયા કોઈ દાખલા ગણતરીવાળા આવશે નહીં. તો આપણે એને આકૃતિઓ દોરતા શીખીએ, સમિતિની રેખાઓ પારખતા શીખીએ. એનાથી પહેલાં આ પ્રકરણમાં આવતા અમુક મહત્ત્વના મુદ્દાઓની પહેલાં ચર્ચા કરી લઈએ, કે જેથી આપણને આ પ્રકરણ ઇઝી થઈ જાય. તો સૌથી પહેલાં છે સમમિત આકૃતિની સમિતિની રેખાથી બનેલા બે અર્ધ ભાગ એકબીજા પર પૂરા બંધ બેસે છે. જે સમમિત આકૃતિ હોય તો એની સમિતિની રેખાથી કરેલા બે ભાગ એકબીજા પર પૂરેપૂરા બંધ બેસે છે. તો જેમ કે આપણે વાત કરીએ, આ એક ત્રિકોણ આપણે દોરીએ, તો અહીંયા વચ્ચેથી ધારો કે આપણે એક રેખા દોરીએ, તો આ ભાગ અને આ ભાગને આપણે આમ વાળી નાખીએ તો એકબીજા પર બંધ બેસતા હોય તો એ સમિતિ છે આકૃતિમાં એમ કહેવાય. અને એની અંદર અત્યારે આપણે એક જ રેખા દોરેલી છે, એકથી વધારે રેખા પણ આવી શકે. તો એ આપણે આગળ આકૃતિઓ દોરશું અને સમજણ મેળવશું. ત્યાર પછી છે સમિતિની રેખા એક અરીસા જેવી છે. સમિતિની રેખા કેવી છે? એક અરીસા જેવી છે, જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે. કોઈ પણ આકૃતિ હોય, બે સરખા ભાગ થાય તો એમ કહેવાય કે આ આકૃતિ સમિત છે. જો ન થાય તો આપણે કહી શકીએ આ આકૃતિ સમિત નથી. તો તેની સમિતતાની ધરી પણ કહેવામાં આવે છે. ધરી અથવા તો અક્ષ પણ કહેવામાં આવે છે. તેની સમિતતાને શું કહેવામાં આવે છે? ધરી અથવા અક્ષ પણ કહેવામાં આવે છે. આ લાઈન ખાલી જગ્યામાં આવી શકે છે, ધ્યાન રાખજો. હવે ત્યાર પછી છે સમિત આકૃતિને 1, 2, 3 કે તેથી વધુ સમિતિની રેખાઓ હોઈ શકે. એવું જરૂરી નથી કે એક જ હોય, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 3થી વધુ પણ સમિતિની રેખાઓ હોઈ શકે છે. કોઈ સમિત આકૃતિ હોય તો એની અંદર વધારે રેખાઓ પણ આપણને મળી શકે. હવે સમદ્વિ બાજુ ત્રિકોણને માત્ર એક જ સમિતિની રેખા હોય છે. સમદ્વિ બાજુ ત્રિકોણમાં બે બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય છે, જે આપણે જાણીએ છીએ. તો બે બાજુના માપ સરખા હોય અને આ એક નાનો ભાગ થઈ જાય તો આપણને ફક્ત અહીંયાથી એક જ સમિતિની રેખા મળશે, કે જેની અંદર આપણે આ રીતે બે સરખા ભાગ જે છે, આ ભાગ અને આ ભાગને તમે ફોલ્ડ કરશો તો એકબીજા પર બરાબર બંધ આવશે. તો સમદ્વિ બાજુ ત્રિકોણ જે છે એની અંદર ફક્ત આપણને કેટલી સમિતિની રેખાઓ મળશે? એક જ સમિતિની રેખા મળશે. હવે સમબાજુ ત્રિકોણમાં 3 સમિતિની રેખાઓ મળશે. સમબાજુ ત્રિકોણમાં બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. આપણે જાણીએ છીએ જે ત્રિકોણમાં બધી બાજુના માપ સરખા હોય એને શું કહેવામાં આવે છે? સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. એ વ્યાખ્યા તમે આગળ શીખીને આવ્યા છો. તો તમે પુટપટ્ટીની મદદથી પણ ત્રણેય બાજુના માપ સરખા લઈ અને દોરી શકો છો. તો આ રીતે અહીંયાથી પણ આપણે એના બે ભાગ કરી શકીએ. આ થઈ ગઈ પહેલી રેખા. પછી તમે અહીંયાથી પણ એના બે સરખા ભાગ કરી શકો આ રીતે. આ થઈ ગઈ બીજી રેખા. અહીંયાથી પણ તમે એના બે સરખા ભાગ કરી શકો છો. આ થઈ ગઈ ત્રીજી રેખા. તો આમ આપણી પાસે 1, 2 અને 3 કેટલી સમિતિની રેખાઓ મળી આપણને? સમબાજુ ત્રિકોણ માટે 3 સમિતિની રેખાઓ જે છે એ મળે છે. હવે વિષમ બાજુ ત્રિકોણની વાત કરીએ તો વિષમ બાજુ ત્રિકોણમાં એક પણ સમિતિની રેખા મળશે નહીં. શા માટે? કારણ કે આપણને વિષમ બાજુ ત્રિકોણની વ્યાખ્યા ખબર છે કે જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય, એટલે કે ત્રણેય બાજુ સરખી ન હોય તો એને શું કહેવાય છે? વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે. તો જુઓ, આ નાની, આ બાજુ એના કરતાં મોટી, આ બાજુ એના કરતાં પણ મોટી. તો આની અંદર તમને ક્યાંય પણ સમિતિની રેખા મળશે નહીં, એટલે કે તમે આના બે સરખા ભાગ ક્યાંય પણ કરી શકશો નહીં. તો સરખા ભાગ કરી શકીએ તો જ આપણને સમિતિની રેખા મળે અને આકૃતિ સમિત કહેવાય. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણને બે સમિતિની રેખા હોય છે. ચતુષ્કોણ એટલે 4 ખૂણા અને 4 બાજુવાળી આકૃતિ. સમબાજુ એટલે એની ચારેય બાજુઓ કેવી હશે? સરખી હશે. માપપટ્ટીની મદદથી તમે દોરી શકો છો. તો પહેલી સમિતિની રેખા આપણને મળશે આ રીતે. તો જુઓ, આ ભાગ અને આ ભાગ બંને સરખા થયા.
પછી બીજી સમિતિની રેખા તમે દોરશો તો તમને આમ મળશે. તો હવે કયા ભાગ સરખા થયા? આ ભાગ અને આ ભાગ જે છે એ સરખા થશે. તો આમ કુલ કેટલી રેખાઓ મળી? 1 અને 2. તો આમ સમબાજુ ચતુષ્કોણમાં આપણને 2 સમિતિની રેખાઓ મળે છે. હવે વર્તુળની અસંખ્ય સમિતિની રેખાઓ છે. તો વર્તુળ દોરીએ આપણે. તો આ એક ધારો કે આપણે વર્તુળ દોર્યો અને એના કેન્દ્ર અહીંયા આપણે લઈ લીધું. હવે એમાંથી આપણે અસંખ્ય રેખાઓ જે છે એ દોરી શકીએ છીએ. તો આ થઈ ગયો એક ભાગ. તો જુઓ સામસામેના ભાગ સરખા જ છે. પછી અહીંયાથી લઈ લીધો સામસામેના ભાગ સરખા છે. અહીંયાથી હજી એક રેખા લઈ લીધી તો સામસામેના ભાગ સરખા માપના છે, એકબીજા પર બંધ બેસે એવા છે. અહીંયાથી એક હજી રેખા લઈ લીધી, અહીંયાથી એક હજી રેખા લઈ લીધી. તો જુઓ તમે આ રીતે તમે કોઈ પણ રેખા એમની અંદરથી લેશો તો તમને 2 સરખા ભાગ જ મળશે. તો આમ વર્તુળમાં આપણે અસંખ્ય રેખાઓ જે છે સમિતિની લઈ શકીએ, એટલે કે આ સમિત આકૃતિ છે. કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ વસ્તુ જેવા જ હોય છે. કેટલાક વસ્તુના અરીસાના પ્રતિબિંબ કેવા હોય છે? એના જેવા જ હોય છે. કેટલીક વસ્તુના અરીસાના પ્રતિબિંબ ઉલટા હોય છે. તમે અરીસામાં જોશો તો એના પ્રતિબિંબ કેવા મળશે? ઉલટા મળશે. હવે રૈખિક સમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે શું છે? સંબંધ છે. રૈખિક સમિતિ હોય અને અરીસાની અંદર જે પ્રતિબિંબ મળે આપણને એના વચ્ચે સંબંધ હોય છે. આપણે ગણિતમાં આપણે વિજ્ઞાનની અંદર શીખ્યા આવ્યા છીએ કે અરીસાની અંદર પ્રતિબિંબ આપણું કેવું છે? ડાબા જમણી ઉલટાય છે. તો આપણે આગળ આકૃતિઓ દોરશું તો આપણને વધારે એમાં સમજ મળશે. તો હવે આ માહિતી તમારે બધી નોટની અંદર લખી લેવાની છે. અને આપણે હવે કરીએ સ્વાધ્યાય 13.1. એમાં પહેલો પ્રશ્ન છે, તમારા ઘર અથવા તો શાળામાં કોઈ 4 સમિતિ વસ્તુઓની યાદી બનાવો. હવે તો જુઓ, ઘરની અંદરની સમિતિની વસ્તુઓની વાત કરીએ તો થાળી કેવી હોય? સંપૂર્ણ ગોળ હોય. તો એમાં તમે વચ્ચે લીટી દોરો તો એના 2 ભાગ કરી શકાય. વાટકી પણ કેવી હોય? ગોળ હોય. પંખોને તમે બરાબર વચ્ચેથી એક લીટી દોરીને એના 2 ભાગ કરી શકો છો. ટેબલના 2 ભાગ કરી શકો છો, વચ્ચેથી બરાબર એને લીટી પાડી. અને કાતરના પણ 2 સરખા ભાગ હોય છે. વિદ્યુત ગોળાના પણ તમે 2 સરખા ભાગ કરી શકો છો. તો પ્યાલો લ્યો તો પ્યાલાને પણ તમે બરાબર વચ્ચેથી સીધી રેખા દોરો તો એના પણ 2 ભાગ આપણે સરખા કરી શકીએ. ત્યાર પછી શાળામાં સમિત વસ્તુઓની યાદી બનાવીએ તો બ્લેકબોર્ડમાં તમે બરાબર વચ્ચોવચ્ચ લીટી દોરો તો એના 2 સરખા ભાગ આપણે કરી શકીએ. ઘડિયાળમાં પણ તમે ફૂટપટ્ટીની મદદથી વચ્ચે બરાબર લીટી દોરો તો એના પણ 2 સરખા ભાગ આપણે કરી શકીએ, એકબીજા પર બંધ બેસતા હોય એવી રીતે. તમારી કોઈ પણ પુસ્તક લઈ લો, તમારું કોઈ પણ નોટબુક લઈ લો તો એમાં તમે બરાબર વચ્ચેથી ફૂટપટ્ટીથી પેન્સિલથી લીટી દોરશો તો એના પણ 2 સરખા ભાગ તમે કરી શકશો. બારણા પણ તમે બરાબર વચ્ચેથી કટ કરશો તો એના 2 સરખા ભાગ થઈ શકશે. એવી રીતે બારીની પણ આપણે વાત કરી શકીએ. તો આ હતી ઘરમાં સમિતિની વસ્તુઓ. તમે હજી વધારે પણ શોધી શકો છો, એવું કોઈ જરૂર નથી કે આટલી જ વસ્તુઓ હોય. શાળામાં પણ સમિતિની વસ્તુઓ હજી ઘણી બધી તમને મળી શકશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, બાજુની આકૃતિમાં L1 અને L2માંથી કઈ રેખા અરીસાની રેખા છે? તો જુઓ, અરીસાની એટલે કે એના પર બંધ બેસે એવી રેખા. તો અહીંયા આકૃતિમાં જોઈએ આપણે, તમારી ચોપડીમાં આકૃતિ આપેલી જ છે. તો આપણી પાસે આપેલી છે એક રેખા L1 અને બીજી રેખા આપેલી છે રેખા L2. તો જુઓ, આ L2 જે છે એ ઊભી છે અને L1 જે છે એ આડી છે. તો તમે આડી રેખા જોશો તો આ ભાગ અને આ ભાગ એકબીજા પર બંધ બેસશે નહીં બેસે. તો આપણે L2 રેખાની વાત કરીએ તો જુઓ, L2 રેખા આ છે. તો જુઓ, આ ભાગ અને આ ભાગ બંને સરખા છે, એ બંને એકબીજા પર બંધ બેસે એવા છે. તો માટે આપણે શું લખી શકીએ? બાજુમાં આપેલી આકૃતિમાં L2 રેખા એ અરીસાની રેખા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા આકારો ઓળખો. આ આકારો સમિત છે કે નહીં તે ચકાસો. સમિત એટલે એના 2 ભાગ કરીએ તો એકબીજા પર બંધ બરાબર બેસે છે કે નહીં. અને સમિતિની રેખા પણ દોરો. અહીંયા આપણને A થી લઈને F સુધી ચિત્રો આપેલા છે. તો આપણે જોઈએ કઈ આકૃતિઓ સમિત છે. તો સૌથી પહેલાંમાં તમે જુઓ, આકૃતિમાં બરાબર વચ્ચેથી આપણે રેખા દોરશું તો આપણને સમિતિની રેખા મળે છે. તો આપણે કહી શકીએ કે આપેલો આકાર એ સમિત છે અને તેમાં સમિતિની રેખા અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે. ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ તો અહીં પણ આપેલ આકારે સમિત છે. તમે જોઈ શકો છો અહીંયા બરાબર વચ્ચેથી સમિતિની રેખા અહીંયા દોરેલી છે. તો એના આપણે 2 ભાગ કરી શકીએ છીએ, એક આ બાજુ અને એક બીજી બાજુનો. બંને સરખા ભાગ આપણને મળે છે. ત્યાર પછી Cમાં જુઓ, આકૃતિ Cની અંદર આપણે સમિત આકાર નથી.
કારણ કે તમે એના વચ્ચેથી બરાબર રેખા દોરશો તો જુઓ આ બાજુનો ભાગ કેવો છે અને આ બાજુનો ભાગ કેવો છે, આ બંને એકબીજા પર બંધ બેસે ના બેસે, તો માટે અહીં આપણને સમિતિની રેખા નહીં મળે અને આકાર સમિત નથી. ત્યાર પછી ડીમાં જોઈએ તો ડીની અંદર તમે જુઓ રેખા દોરીએ બરાબર વચ્ચેથી, તો આ રીતે આપણે એના સરખા ભાગ કરી શકીએ છીએ. આ બાજુ પણ સરખું આવે છે અને આ બાજુ પણ સરખું આવે છે, તો સમિતિની રેખા આપણે દોરી શકીએ. તો માટે આ આકાર પણ કેવો છે, સમિત આકાર છે. ત્યાર પછીની આકૃતિની વાત કરીએ તો એમાં જુઓ આપેલો આકારમાં ઊભી રીતે તો નહીં મળે આપણને, પણ આ રીતે આડી રીતે તમે જ્યારે રેખા દોરો છો તો બે સરખા ભાગ જે છે આપણને મળે છે. તો માટે આ આકાર પણ કેવો છે, સમિત આકાર છે. કમસે કમ એક રેખા તો આપણને સમિતિની મળે જ છે. ત્યાર પછી એફમાં જુઓ તો અહીંયા તમે ઊભી રીતે તમે રેખા દોરશો તો તમને બે ભાગ એના પાડી શકશો. આડી રીતે દોરશો તો નહીં પાડી શકો, પણ આ રીતે ઊભી રેખા દોરશો તો આ બંને બાજુના સરખા ભાગ તમે મેળવી શકશો. તો એકબીજા પર બંધ બેસે એવા, તો આપણે કહી શકીએ કે આ આકાર પણ કેવો છે, સમિત છે અને સમિતિની રેખા જે છે આપણે આકૃતિમાં દોરેલી દેખાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4માં જોઈએ તો આપણે નીચેની આકૃતિઓની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. આવું ચોરસ ખાનાવાળું કાગળ તમે શરૂઆતના વર્ષોમાં પહેલાં બીજામાં ભણતા હતા ત્યારે અંકગણિતની નોટબુકમાં તમે વાપર્યું હતું. તમે યાદ કરો, નાના ધોરણમાં ભણતા હતા ત્યારે આવું કાગળ તમે વાપરેલું છે. પછી આ આકૃતિઓને એવી રીતે પૂરી કરો કે જેથી તેમાં દોરેલ તૂટક રેખા એ આકૃતિની સમિતિની રેખા બને. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે અર્ચિત ગ્રાફોથી લીધેલી જ છે પહેલાંથી આલેખ દોરવા માટે, એમાં છેલ્લે પાને અથવા તો પહેલે પાને આવું તમને બોક્સવાળું પાનું આપેલું છે, તો એમાં તમે દોરી શકો છો, અથવા તો એ પાનાની ઝેરોક્સ કરાવી અને નાના નાના કટિંગ કરી દોરી અને તમારી નોટમાં આ રીતે તમે ચોંટાડી શકો છો. તો તમને જેમ ગમે એમ તમે આ દાખલો તમે કરી શકો છો. કાં તો તમે અર્ચિત ગ્રાફપોથીમાં પાનું આપેલું છે એની અંદર જ ક્વેશ્ચન નંબર અને સ્વાધ્યાય લખી અને બાજુમાં દોરો, અને જો ન સમાય તો પહેલાં પાનાનું ઝેરોક્સ કઢાવી લો અને એના આ રીતે નાના નાના ચોરસ કટ કરી 2-3 ઝેરોક્સ કરાવો અને એની અંદર આ રીતે દોરી અને તમે તમારી બાકી નોટની અંદર ચોંટાડી દો. તો હવે આપણે અહીંયા અડધી આકૃતિ આપેલી છે, હવે એને આપણને પૂરી કરવાની છે. તો જુઓ, સૌથી પહેલી આકૃતિ તમારે આ અડધો ભાગ આપેલો છે, તો હવે આપણે એની સામે અરીસામાં દેખાતો ભાગ જે છે આ રીતે પૂરું કરવાનું છે. તો આ સંપૂર્ણ આકૃતિ બનશે અને બંને ભાગ જે છે એકબીજા પર બરાબર બેસે છે. તો અહીંયા વચ્ચે આપણે સમિતિની રેખા આમાં દોરશું. એ રીતે અહીંયા આપણને આ અડધો ભાગ આપેલો છે આ રીતે, તો સામે પણ આપણે બાકી અડધો ભાગ જે છે એ પૂર્ણ કરશું અને બરાબર વચ્ચે આપણે શું દોરશું, આ રીતે સમિતિની રેખા દોરશું. તમારે જે પાનું આપેલું છે છેલ્લે એમાં તમારે બંને ભાગ દોરવા પડશે. પહેલો ભાગ જે તમને ચોપડીમાં આપેલો જ છે અને સામેનો ભાગ તમારે બરાબર બંધ બેસે એના પર એ રીતે માપ લઈને દોરવાનું રહેશે. જ્યારે ત્રીજી આકૃતિમાં જુઓ, આ ભાગ આપણને સામેની બાજુ આપેલો છે, તો બરાબર બંધ બેસે એવી રીતે આપણે ફૂટપટ્ટીની મદદથી સામેનો ભાગ દોરવાનો છે અને વચ્ચે આ રીતે સમિતિની રેખા આપણે દોરવાની રહેશે. ત્યાર પછીની આકૃતિ જોઈએ આપણે. આકૃતિ નંબર ડીમાં આપણને અડધો ભાગ આપેલો છે આ બાજુનો, અને આપણે બીજી બાજુનો ફૂટપટ્ટીની મદદથી આ રીતે દોરશું અને બરાબર વચ્ચે આ રીતે સમિતિની રેખા દોરવાની રહેશે. એ જ રીતે આકૃતિ નંબર ઈની અંદર જુઓ, એક ભાગ આપણને આપેલો છે આ ભાગ ચોપડીમાં, અને સામેનો ભાગ ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી આ રીતે આપણે દોરવાનું છે અને બંને ભાગ સરખા દોરી અને વચ્ચે આપણે એના બે ભાગ થાય સરખા એવી રીતે આપણે સમિતિની રેખા દોરવાની છે. ત્યાર પછી આકૃતિ નંબર એફની અંદર આપણને અડધો ભાગ આપેલો છે આ રીતે આ બાજુનો. તો આ રીતે આપણે સામેનો ભાગ જે છે આ રીતે પૂર્ણ કરી ફૂટપટ્ટી પેન્સિલથી અને વચ્ચે બરાબર આ રીતે સમિતિની રેખા આપણે દોરવાની છે. તો તમે જે ચોરસ બોક્સવાળું પાનું છે એ ઝેરોક્સ કરાવી અને કટિંગ કરી અને તમારી પાકી નોટમાં દોરી અને ચોંટાડી નાખશો તો વધારે સારું રહેશે. નથી તો પછી તમે અર્ચિત પોથીમાં પણ આને પ્રશ્ન નંબર બરાબર બાજુમાં લખીને જો સમાય તો પૂરું કરી શકો છો. પ્રશ્ન નંબર 5, બાજુની આકૃતિમાં રેખા એલની સમિતિ રેખા છે, આકૃતિ સમિત બને તે રીતે પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અડધી આકૃતિ આપેલી છે આ રીતે. તો હવે સમિતિ આપણને પૂરી બને એવી રીતે કરવાની છે. તો બરાબર સામે આપણે એને અરીસાની આકૃતિ દોરશું. તો બંને સામસામેની જે આકૃતિ છે એકબીજા પર બંધ બેસે એ રીતે દોરી અને વચ્ચે આપણને સમિતિની રેખા તો ઓલરેડી પહેલાંથી એલ આપેલી જ
છે. તો આમ સમિતિની રેખાને ધ્યાનમાં લેતા બતાવ્યા પ્રમાણે આ જે આકૃતિ જે છે એ તૈયાર થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, બાજુની આકૃતિમાં રેખા એલ સમિતિની રેખા છે. ત્રિકોણ દોરો. આકૃતિ એવી રીતે પૂરી કરો કે જેથી તે સમિત બને. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક ત્રિકોણ આપેલો છે આ રીતે. હવે આપણને કીધું છે કે આ જે વચ્ચે સમિતિની રેખા આપેલી છે એના અનુલક્ષીને આપણે જે છે એ આકૃતિ પૂર્ણ કરવાની છે. તો આપણે ક્યાંથી લેશું? એના નીચેના ભાગ તરફ જેટલી રેખાનો ભાગ છે એટલો જ ઉપરની તરફ રહેવો જોઈએ. એ રીતે દોરી અને આમ આપણે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી આકૃતિ દોરશું. તો આ રીતે વ્યવસ્થિત આકૃતિ તમારી દોરાશે. તો તમે જુઓ, આ ભાગ અને આ ભાગ બંને એકબીજા પર બંધ બેસે છે અને બરાબર વચ્ચે આપણને સમિતિની રેખા મળે છે. તો ત્રિકોણની કલ્પના કરતું ચિત્ર સમિતિની રેખાને ધ્યાનમાં લેતા આ સમિત ચિત્ર આપણને આ પ્રમાણે દોરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 13.1 પૂરું થાય છે. હવે આ વિડીયોમાં આપણે આ પ્રકરણમાં આવતા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરેલી છે. તો એ તમારે પાકી નોટમાં લખવાના છે. અને સ્વાધ્યાય 13.1ના દાખલા જે અહીંયા સમજાવેલ છે એ બધા તમારે ધ્યાનપૂર્વક સમજી અને પાકી નોટમાં તમારે લખવાનું છે. તો હવે જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો આની તમે વધારે પ્રેક્ટિસ એની અંદરથી પણ કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. ગોડ બ્લેસ યુ.